મહેસાણામાં શિક્ષણ વિભાગની સજ્જડ કાર્યવાહી જોવા મળી છે। શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કોચિંગ ક્લાસીસમાંથી સરકારી શિક્ષક ઝડપાયા છે। 4 શિક્ષકો શિક્ષણ વિભાગની તપાસમાં ઝડપાયા છે, જેમાં મહેસાણામાં અંદાજે 20 જગ્યાએ સઘન તપાસ કરવામાં આવી હતી। રાધનપુર રોડ અને મોઢેરા રોડ ઉપર તપાસ કરવામાં આવી હતી। શિક્ષણ વિભાગે 20 કોચિંગ ક્લાસીસમાં ઓશિંતી તપાસ કરી છે, જેમાં 4 શિક્ષકો સામે હવે તપાસ અહેવાલ રજૂ થશે। તો તપાસ અહેવાલ પણ રજૂ કરવામાં આવશે। તપાસ અહેવાલ રજૂ કરાયા બાદ 4 સામે કાર્યવાહી કરવામાં આવશે। તો શિક્ષણ વિભાગે ઓચિંતી તપાસ કરી હતી કોચિંગ ક્લાસમાં, અને જેમાં 4 નિયમિત શિક્ષકો ટ્યુશન કરતા તપાસમાં ઝડપાયા છે। 50 જેટલા શિક્ષકો ટ્યુશન કરાવતા હોવાની રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ નામજોગ રજૂઆત કરવામાં આવી હતી, અને રજૂઆતને પગલે શિક્ષણ વિભાગે સજ્જડ કાર્યવાહી કરી। તો તપાસ કરવામાં આવી હતી, જેમાં 4 શિક્ષકો શિક્ષણ વિભાગની તપાસમાં ઝડપાયા છે। સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, શિક્ષણ વિભાગે સજ્જડ કાર્યવાહી કરી છે, શું છે મામલો? जी स्मिता, ચોક્કસ જણાવી દઉં કે સરકારી શિક્ષકો કોચિંગ ક્લાસમાંથી હાલમાં તો પકડાયા છે, અને શિક્ષણ વિભાગની તપાસમાં 4 શિક્ષકો હાલ પકડાયા છે, અને શહેરમાં 20 જગ્યાએ કરાઈ છે તપાસમાં 4 નિયમિત શિક્ષકો ટ્યુશન કરતા હાલમાં પકડાયા છે, અને મહેસાણાના રાધનપુર રોડ અને મોઢેરા રોડ પર કરાઈ હતી તપાસ। અને શિક્ષણ વિભાગ દ્વારા જે 20 કોચિંગ ક્લાસમાં ઓચિંતી તપાસ કરતા 4 શિક્ષકો સામે તપાસ અહેવાલ રજૂ થશે, અને તપાસ અહેવાલ રજૂ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે। અને જિલ્લામાં 50 જેટલા શિક્ષકો ટ્યુશન કરતા હોવાની શિક્ષણ વિભાગને રજૂઆત પણ મળી હતી અગાઉ, અને મહેસાણા એકેડેમિક એસોસિએશને 2 મહિના 5 વખત કરી છે રજૂઆત, અને જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ નામજોગ કરવામાં આવી છે રજૂઆત, અને રજૂઆતના પગલે શિક્ષણ વિભાગે હાલમાં તો કાર્યવાહી કરી છે। જી બિલકુલ, આભાર આપનો। તો 4 નિયમિત શિક્ષકો ટ્યુશન કરતા ઝડપાયા છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રાધનપુર રોડ અને મોઢેરા રોડ ઉપર તપાસ કરવામાં આવી હતી।